વાલા વેપારી રે કે તમે સતનો વેપાર કરજો એ મારા વાલા વેપારી રે ઓહો વેવાઈનો ફોન આવ્યો સાહેબ તો હલો બોલો બોલો ના બેઠા છીએ હવે કોમ તો જો કોમ તો કોઈ પાલ્યા નહીં હજી હું કહે છે બોલો તે તારીખ લઈ લીધી ચોથા મહિના 30 તારીખ કોઈ વાંધો નહીં એટલી વાર તો પાલી જાય બધું એ હારેડો દાગીના લાખ રૂપિયા દાપો ને સ્વાદીન હેર્યો લોકેટ દોરો ના તે શું કર્યું છે આ બધું તે સોરી તો કે યાર અમે એક તો થોડું સમજાવો ના હું સમજાય એમ કયો કે ખાડો તો તારા ઘરમાં જ પરવાનો છે ને આજ ને કાલે તારે જ બધું ભેગું કરવાનું છે એ હારેડો પૈસાનું કરશું ને કોક એક બે દાગીના કરશું હવ હારેડો ના ના તે કો વધો નહીં તે તાર હો હારેડો એ હાર હારું વેવાઈને દાગીના તો દબ્બાઈ માગ્યા છો ને પૈસા બધી રીતે ધોવાનું કર્યું છે હોય કામ શોખ માગવા જવું પડશે પાછું એક તો હા દેવાભાઈ ફોન કરી જોઉં શું કહે છે એને હલો હા દેવાભાઈ હા દાલુભાઈ બોલો ઓ ઘેર હતા કહું છો ઓ થોડું કોમ હતું ઘેર આવું છું એ હારેડો હાલ જ આવું ઘેર જ આવું છો ને હારેડો હા એ દી આવું છું ઘેર જ આવું એ અડીએ સર્યા રે લાલુબા અડીએ સર્યા રે ઉનાળાના દાળે તો અડીએ સર્યા રે એ લગન આયા રે ભાઈ કોને કળજે મારા જાલુબા તો ઉનાળા દાળે અડીએ સર્યા રે પેડવા વાળા છોકરા પહેરી જશે ને અમે થોડા રાજી થયું પણ અડીઓ કાને બહાર નીકળી જશે અમારે તો બધું ના ના ઘઉં ભાજ હજી તમાકુ લઈ લીધી હવ અમે તો કોઈ વાય નથી એટલે અમે તો કશું વાય તો કરી તમે કોમ જો છે એટલે યાર વાય તે તમને આવત દે ગયો ના તા એનો રણછોડભાઈ છે નરવા પડી ગયા છે તે હા ભાઈ આ અત્યારે હોય ચાલો ભાઈ શી ખબર કોઈ કોમ આયેલા લાગે જીયાભાઈ હવ આ સમ રણછોડભાઈ નરવા પડી ગયા છે કહું એ પાલી ગયા છે કે મમ્મી બે અહીંયા તાર બે જણા આવો હોય કોઈ નરવો તો આજથી એવું છે આ તમાકુ કાલે ભરી દી ગા તે થાક લાગ્યો તો આ દેવાભાઈ પણ આવ્યો તો બે હવા કે લાઈ જા થોડું બે આવો એટલે થોડું આમ સમ આયા ને તમે થાય તે કોમ બોમ પાલી ના આયા ઓ થોડું કોમ હતું હું કોમ હતું કોમ તો અમે એવું હતું તેમ થોડા વંઠેરા આવો તો કે એ તમને એક તો કોણની વાત છે વાય કોણની વાત છે બે કોણની વાત છે રણછોડ બચાઈ બે હોન હા તો કોમ હતું કોણ શું કોમ હતું કેવું ભાઈ તારું વેવાઈને અચાનક અમ તારીખ કાઢી નાખી બરોબર હું અત્યારે ઘેર ઊંઘ્યો હતો કે એવાનો ફોન આવ્યો તે કે ચોથા મહિના 30 તારીખે એમ કે
કાઢી નાખીશ તારીખ લગન તારીખ આપણે છોકરાની લગન કઈ રાખો કરી નાખીએ ખરા પણ દાગીના હા થોડા ખાસા મારે દાગીના તો લઈ આવો ને બજારમાં લોટ મળે છે મારે છે વાત હાશી પછી એ તો એક લઈ આવી આપણે બે લઈ આવ્યા તો છેલ્લા દાગીના માગ્યા છે કેવું કરો જો હોય તો લાખ રૂપિયા દાગુ માગી છે બરોબર તો હાલ દો કે નહીં કમાતા પૈસા તો હાલ લે પણ પાછું એક તો સ્વાદીની હેર્યો માગી છે પાછી લોકેટ માગ્યો છે દોરો માગ્યો છે એટલું બધું માગ્યું છે યાર એટલે મારે એમ કે તાર દોરો હતો આજનો આલો કે પાછું હાલ દે તમારે કયો દોરો તમારે પેલો દોરો છે ભલા આદમી તમે શું દોરોની વાત કરો છો તમને હલાય યાર એટલે યાર ઘરના થઈને યાર હાલો કે યાર એટલો જો ચાલુ ભાઈ હાલવાય ના નહીં બરોબર અત્યારે દાગીનો ભાવ તો એવો વાપર્યો ખૂન આનું સ્વાદીનો ભાવ કેટલું છે બરોબર હું તમને હાલું ને તો કાલ શેરી બીજો ભાઈ લેવા આવો બરોબર શું કરવાનું તારે પૈસા જોતા કયો હાલું પૈસા તો આમ નહીં જોતા મારા પણ દાગીના જોવું જ તમને પાછા હાલ દેવું યાર લગન પછી ને તત જાલી પાછા મળી જાય દાગીનો એમ કરો તો એ છે ને પેલા વેલજીભાઈ બોલાવતા હોય તો એ રાખી સાક્ષીમાં રહેતા હોય તો હું હાલું વેલજીભાઈ થયા ને મોનું નહીં હાલો તે તાઈ સાક્ષી જોવો યાર પેલા વેલજીભાઈ લેતા હોય વેલજીભાઈ કે હવે વેલજીભાઈ તમારે વચ્ચે રાખવા પડે તો હું તમને હાલું એમ એ હાર હેલો તા હું આવતા વેલજીભાઈ લઈને હોર હા તો સમજો મફત જો મફત આવે શું કેવું કોઈ નહીં આવતું અત્યારે આવું કરવા આ તો વિવાહ આયા કે છોકરાના કે થોડો ટેકો કરો છો હોય તો ટેકો કરો કે તમે પૈસા ને કીધું ને પણ પૈસા નહીં લેવા પાય કીધું તાણ દાગીનો એકાદો આલો એમ કીધું તો પૈસા ને દાગીનો તું આપણા પાસેથી ભર્યું મેલ્યું હોય તો બધું કરીએ કે પૈસા નહીં લેવા દાગીનો આલો દાગીના લેવા છે તાણ તો દાગીના થી ઇમનામ તો ના ચાલો કે એકલા એકલા હેડે આવું કે બે વેલજીભાઈ ભગત ને લેતા હો તું વાત વ્યવહાર મારો માણસ હોય તો આપણે સાક્ષી રાખીએ તો પોકે જમીન જોવો તાણ વેલજીભાઈ શિકાર કેટલા રાખવું છે હા હું રે વયા જ છે ને વેલજીભાઈ વેલજીભાઈ ઓ શું કરો છો અલી આ પોણી કાઢવું છે ઘેર ત્યાં દર બદલવો છે મુવે પોણી કાઢો છે ઓહો કીધું લઈને બહુ સારું કરવું છે કોઈ કોમમાં આવ્યો કો કોમમાં આવ્યો તો હાલ થોડું મોટું કોમ જેવું છે પણ તમારા માટે તો કોઈ મોટું નહીં એટલું બધું શેમ ભાઈ મારા માટે કોઈ મોટું કોમ નહીં હોય શેમ કોમ તો કોમ જ હોય કે યાર એટલે કોમ કશું કરવાનું નહીં તારે ખાલી થોડો સપોર્ટ આલવાનો છે ખાલી સપોર્ટ આલવાનો છે ઓહો કે સારું હશે તો સપોર્ટ આલે યાર પણ ખોટામાં તો સપોર્ટ ના આલું હું તો જો ખોટું ના તો કોઈને જે છે એ સારું જ છે ઓવર ને પછી તમે કે વેલજી ઓમ કરજો ને વેલજી ઓમ કરજો તો એ નહીં ખોટું નહીં સરું છો ના ના એવું કશું ના એ હું કહેતો તો બોલો મારે હારી પેલો છોકરા લગન તારીખ કાઢી નક્કી કરી દીધી બરાબર એ હમણાં ઘેર હતો ફોન આવ્યો હતો હા તે ચોથા મહિને 30 તારીખ નક્કી કરી દીધી છે બરાબર તે હોય દાગીના લોટ માંગ્યા છે લાખ રૂપિયા આપો પછી સ્વાદીની હેર્યો તે પૈસાની વાત કરતા હોય તો મન ના કરતા મારા પાસે પૈસા હમુદર નહીં જો પૈસા નહીં લેવા મારા પાસે કોઈ નહીં જો પૈસાની વાત હું તમારા જ્યારથી વિવાહ ચાલુ થયો ને ત્યાર સુધી હું તમારા ઘેર બધું કામ કરવા આવ્યો પણ પૈસા નહીં મારા પાસે પૈસા આપણે નહીં લેવા પૈસા તો આપણે સીમ તો શું કહે બરાબર પૈસા હોય તો વધુ ના હોય કોમાં શું છે ખબર છે હા કોમલે વેવાઈએ સ્વાદીની હેર્યો પછી લોકીટ પછી દોરો હોનાનો આ બધું મંગાવી છે બરોબર લ્યા વેવાઈએ મૂર્ખો છે કે આટલું બધું હોના સ્વાદીનો ભાવ છે અને એક બાજુ આવું બધું મંગાવાય યાર ભલા નહીં એ મારું એમ કેવું છે યાર પૈસા હોત તો આપણે થોડા આમ આગુ પાછું કરી લો પણ બે વેવાય સમજી જો કે યાર આમાં હું કહું છું હા બોલો તમે સાક્ષી રહેતા આપણે પેલા દેવાભાઈ પાન બધું છે બરોબર તો ઈવનની જીએ હું જોતો હમણાં હું સાક્ષી રહું ઓ તો સાક્ષી રોકી યાર મારું બેઠું કાઠું કોમ છે એક તો પોટલી મારું છું આરા ફરી જ હોય તો મારે તો આ વેલાભાઈ તો ધૂળ નીકળી જાય કોક તો કરવું પડશે યાર જુબાનની કિંમત છે જોજો પાછા પોલીને ફરી ના થતા પાછા ઓવર ને કે પાછું બનવા જેવું થશે પાછું કોઈ ના થાય પેલી વીઘો જમીન છે ને આગી પાછી કરાઈ દો તમને હાલ દે ભાઈ ઓવા પાછા લેડો તાને વચ્ચે તો રહું છું પણ મારે આટલો ખાલી સપોર્ટ જોવે ઓ ભાઈ ના વીઘો જમીન હું વાવ્યો અને હું પૈસા ભર્યો બરાબર છે ને
ઓછો પર એ લખણતા બાજુ જો સિક્કો ટેમ પેપર લખાયો કે ભાઈ આટલા રૂપિયા ઉભો જ તો તાણે. અત્યારે કોઈ રૂપિયા હાલતું હોય મારું એમ કેવું છે વાઘમાં બીજોની સાક્ષી જો તો આવું કોઈ નહીં માગતા એટલે ભાઈ બધોની આ રીતના જ હું સાક્ષી કરું છું. સ્ટેમ્પ પેપર મંગાવું ને સહીઓ કરું પછી આગળ હું સાક્ષીમાં રહું ને અત્યારે તો બોલીને બીજું બોલી જાય બસ બટી ગયું. હમણાં શિયાળામાં પેલા એવાના લગ્ન કર્યા હા. બાબુબાન છોકરાના હા. તાર તો આવું તો કોઈ નતું કોઈ લખ્યું. એ તો તમને હું ખબર અમે કહું કરીએ છીએ. હાર હેડો લખજો એમ કહીને તમે તે તારા હાટું વાગ્યો કા તારે પછી બધું- બી હોય તો એવા ભાઈ હું કોમ કાઢું છું બાજુ. દેવાભાઈ પાણ આવું જઈને આવ્યો પણ રણછોડભાઈ બધા બેઠા હતા. હાર હેડો હોય તો કઈ દેવાભાઈ તો મનાવું છું કોક કરીને આવું ખરા તાર છોકરાને આમાં તોરણ ને એસા આવ્યો છે ને થોડુંક હોય તારે પાછું પાડવાનું ભાઈ. મારું એમ કેવું છે તાણે હેડો ભાઈ. આવો વેજીભાઈ આવો વાહ આબુ કોની હું કરે તારું? બેહો બેહો વેલજીભાઈ આવો ને થોડા. કોકનું ખરાઈ પડેલું કોમ કાઢવું પણ યાર શું કરે ના કાઢીએ તો? એ અરે આયા તા પણ મુએ કીધું એમને ના લાગે. પૂરતા આવો આવો. બેહો. આ શું આગળ ના આગળ પછી યાર એ તો બરોબર છે મતલબ અને યાર હું નરવો હતો એટલે આ તમે બેહવા. નરવાજ બસો ને યાર બરાજ અત્યારે તો નરવું રહું જ પડે. તાણે અત્યારે કોક ના પાર બેસીએ તો કોક વાત બગાડ કોક ભળવા મળે. મેં પાણી બોલી પીવો જો આવું તો અંત પાસે પેલું પાકું એટલે આવું ના પાક અમુક તો હું કહું છું બોલો આ જાલુભાઈ કોમ અટકી દીધું આટલું કહી આલો કે યાર પહાડે. મેં શું ના પાડી કરવાની તો મેં એવું કીધું પણ કીધું વેલજીભાઈ લાવો વેલજીભાઈ કીધું આલું હું તો એ મારી હું જરૂર છે આલી દો કીધું તો. એ તો કાલ દાડા છે એની ફરી તો શું લેવાનું ના પડે યાર મોડા તો. જવાબદારી બધી તમારે લેવાની છે હું મને શું વશમાં કાઢો છે યાર પેલા. તો રવા દો તારું કે રણછોડભાઈ મને તો વાત કરી બધી એવું છે લેવી પડે ને જવાબદારી ચાલ પર અને કાકે એક આવો કામ તો. કરો હું કાગળ લાવું ને કાગળમાં સહીઓ કરેજો. આપણે હા તો તમે કરો વીઘો જમીન છે એ તે તાર લઈ લેજો. હું ના, બહાર જઈને જમીનની લાવડાવ્યો. વાત એ રીતે લેવાનું, પણ એમાં સાહેબ તમારે કરવી પડશે હા હો મારે કરવી પડશે. તાન સાક્ષીમાં તો હવે બે જણા કરી દો હારે તો કરી દઈએ તાર પછી શું કર પણ એવો કોમ તો કાઢવું પડશે કે યાર લગન હા તો આવે છે. કીધું કાઢ્યા લેશી ના પાડી મી ના પાડી તમને છે ને આ વિવાહ થઈ જાય એટલે પછી 100 મહિના રવા દેજો દાગીના બરાબર એટલે ગાડી પહેરે કે પછી લઈ લેજો રીતે જાય. હા રેડો હવે હા હાલ. અત્યારે હાલ આલું તો એક પછી અત્યારે આપી જ જોઈએ યાર અમારે ભારત ને પછી કાલ દાચી કે હાલ્યા તા અને ચોકન હાલ્યા તા. હું તો તમારો વિશ્વાસ કરું છું હું એ પહેલી ના ઓળખું હું ચાલુ કઈ ના ઓળખું જો હાલો હાલો એમ. હું એવો સીધા કરી દીધો. તમારે આમ જા તો એમ જઈ જઈ હું જઈને આવું છું. લગ્નમાં આવજો પાછા રણછોડભાઈ હા લગ્નમાં આવજો પાછા કંકુતરી મેખ્યો તો આવ્યું. કહેવા તો પેલા એવું લગન નું આજે કંકુતરી મૂકવી પડે યાર. કંકુતરી તો મેખ્યું ને બધા મેકવાના, ઓહો. પણ લગ્ન આ તો કીધું એમ કામ. તમે મોટું મોટું લ્યો. કયો. હા, લ્યો. કંકુતરી મૂક્યો. જો કેટલાનો છે રે? આ 1.5 તોલાનું દોરું 1.5 તોલાનો છે? હા તારા થોડું જન્મ છે તારે. તમારે યાર આવા જેનો કરાવે કે આવો 1.5 તોલાનો રખાય? અલે આ વખત વળી રકમ હતી તે કરી દીધું લ્યો હા. આ હું તમને આલ્યો હો. મને આલે. શું કેવું રે? બતાવજો. હવે પાછા time to time આજે ને 2 તોલાનું લે આવું પાછા. મારો બેટો સત્કારો લ્યાડો વજનમાં તો પાછા. સર. આ તો 2 તોલાનું છે કે આજે વાત. એમ તાર મને તમને બેન સાક્ષી લઈને આલ્યું બરોબર હવે પાછા હતો. નકર આપણે બેને આલવું પડશે. બતાવો. હારું રણછોડભાઈ આ રણછોડભાઈ કા ચાલુભાઈ હઉ. આલે તમારે બરાબર? ચાલ ભાઈ જોઈ લ્યો. ના હારો દોડો તો છે હો જ. ચાલ. ઓવા. એ વ્યવસ્થિત મૂકજો પાછા. મોબાઈલ ઘરમાં જોજો. મેલતા નહીં પાછા. ખૂબ મૂક્યો. ઘરમાં જોજે મૂકી નાખજો પાછા. નકર ના આપણે મેકી દીધી. ચા પાવાનું રે, હારે ખાતું છો. નકર રૂપિયા 2 લાખ 2.5 લાખ રૂપિયા થઈ જાવ દોરાના એ હાર હેડો. ઓવા આ ટોલી બોલી મારતા નહીં પાછા. હમણાં વિવાહ છે. ના યાર એવું હમણાં બંધ કરી દીધું છે. ઓ પાછા વિવાહમાં હમા રહી ગયું પાછા. એ હા એ દારૂ પીપી પણ ભૂલી જાય છો મેં એને કોઈ ના જાય પછી ટોચ નાખ્યું ચાલ ચાલ અમે લાડો. જઈએ તારે હા જો લે ભાઈ હા અરે ટાઈમ આવી જાય તો આ દોરો હા રાડો છો. તમે તો એટલું હતું નહીં આવજો રણછોડભાઈ. હારો રણછોડભાઈ. હા હા.
હા તો તા. હાલ જો ને અમે બીજે ખરીદી લેવા હતા હો હા.